નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીની જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2025માં વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીના બનાવ બાદ સરકારે આરોપીના ઘર તોડી નાખ્યા હતા, જેમાં અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ યાદવના ઘરનું પણ ડિમોલિશન કરાયું હતું, જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતી અલ્કેશની બહેન શ્વેતાની મુશ્કેલી વધી હતી. પરંતુ શ્વેતાએ હિંમત હારી નહીં અને તંબુમાં રહીને પણ મહેનત કરી. બુધવારે જ્યારે SSCનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે શ્વેતા અને તેના પરિવારજનોનો ખુશીનો પાર નહોતો રહ્યો, કારણ કે વિપરીત સંજોગોમાં પણ શ્વેતાએ A1 ગ્રેડ સાથે 94% મેળવ્યા છે. શ્વેતાનું હવે UPSC પાસ કરવાનું સપનું છે. માર્ચ 2025માં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે ગેંગની બબાલમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો લઈ તોડફોડ અને મારામારી કરી હતી, જેનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ તેઓના ઘરનું ડિમોલિશન કરાયું હતું. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો અલ્કેશ યાદવ પણ આ ગુનાનો આરોપી હતો, જેથી પોલીસે અલ્કેશ જે ઘરમાં રહેતો હતો તે ઘર તોડાવ્યું હતું. આ ઘર તૂટતા અલ્કેશના પરિવારની છત જતી રહી હતી. અલ્કેશની બે બહેનો જે અભ્યાસ કરતી હતી તેમને મોટી સમસ્યા ઊભી થઈ હતી, જેમાં મોટી બહેન એકતા યાદવ જે ટેટની પરીક્ષાની તૈયારી કરતી હતી તેના સપના ઉપર પાણી ફરી વળ્યું હતું, જ્યારે નાની બહેન શ્વેતા યાદવ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી તેના ઉપર પણ આફત આવી હતી. ઘર મારું ડિમોલેશનમાં જતું રહ્યું હતું. એ વખતે મારી જે સમય એક્ઝામ થઈ તે વખત સુધી મારી પાસે ઘર નહીં હતી, વીજળીની સુવિધા નહીં હતી. મેં સ્ટ્રીટ લાઇટમાં અભ્યાસ કર્યો અને મારી માતાએ અને બહેને મને ખૂબ જ સપોર્ટ કર્યો. એમસીએ મારું આ મકાન બનાવવાનું કીધું. મારા એક્ઝામ આવ્યા ત્યાર સુધી આ મકાનનું કામ પૂર્ણ નહીં થયું હતું. મારે એમસી જવું પડતું હતું, તેમને કહેવું પડતું હતું. તેમને મેં હોલ ટિકિટ અને રિસિપ્ટ પણ બતાવી, પણ તે કંઈ માનવા માટે તૈયાર નહીં હતા. બંને બહેનોનો અભ્યાસ ચાલતો હતો. એ દરમિયાન જ છત છીનવાઈ ગઈ તો બંને માટે પ્રશ્ન હતો કે અભ્યાસ કેવી રીતે કરશે. છતાં બંને બહેનોએ હાર માની નહોતી. માથેથી છત જતી રહી, પરંતુ કોઈ સામાજિક કાર્યકરે તેમને રહેવા માટે પોર્ટેબલ ટેન્ટ આપ્યું હતું. એપ્રિલ 2025 સમગ્ર પરિવાર માટે ટેન્ટ જ હવે તેમનું નવું ઘર બન્યું હતું. પોતાના તૂટેલા ઘરની બહાર જ પરિવાર ટેન્ટ બાંધીને રહેવા લાગ્યો હતો. શ્વેતાએ જણાવ્યું હતું કે અમારું ઘર તૂટી ગયું હતું, છતાં પણ મેં હાર માની નહોતી. હું અભ્યાસ કરતી જ હતી, સાથે જ મારા ઘર માટે લડતી હતી. અમારું ઘર તોડી નાખ્યું, તેથી અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા. ત્યાંથી અમને નવું ઘર બનાવી આપવાનો આદેશ કરતા AMCએ નવું ઘર તો બનાવ્યું હતું, પરંતુ અમે અનેક ધક્કા ખાધા હતા. હું અભ્યાસ કરતી અને મોટી બહેન સાથે AMCની ઓફિસના ધક્કા પણ ખાતી હતી. અમને ઘર તો મળ્યું, પરંતુ હજુ વીજળી મળી નથી. વીજળી માટે હજુ ધક્કા ખાઈએ છીએ. ઘર નહોતું ત્યારે ટેન્ટ જ અમારો સહારો બન્યો. એક વર્ષ અમે આ ટેન્ટ અને સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કર્યો, જેમાં મને 94% પરિણામ મળ્યું છે. मतलब सर इतना झेला है ना, हम बता नहीं सकते. कभी कभी तो ऐसा लगता था ना कि अब नहीं जीना है, सुसाइड कर लेंगे. उसका सपना यही है कि उसको UPSC क्रैक करना है, प्लस गुजरात में 1 to 10 में उसको आना है.